હલો હલો ચલો મિત્રો ઓડિયો વિડિયો કન્ફર્મેશન આપી દો એકવાર મને, એટલે આપણે આગળ વધી જઈએ. જો આજે મેં તમને ગઈકાલે આપણે ગુજરાતી અને અંગ્રેજી આલ્ફાબેટ્સ જોયા અને પછી એના આધારે ગુજરાતી નામ હોય અને અંગ્રેજીમાં કેમ લખવું એ જોયું હતું. બરોબર ને? આ યાદ છે ને તમને? તો હવે આજે થોડાક અઘરા નામ, આવતીકાલે ખૂબ જ અઘરા નામ જોશું. આજે સાધારણ અને સામાન્ય થોડાક અઘરા સુધી જઈ શકશું આપણે. આવા નામ આજે આપણે લખતા શીખવા છે અને પછી આવતીકાલે છે ને ખૂબ અઘરા સુધી જઈશું. ગમે તેવા અઘરા હોય ને પછી કાલે તમને લખવાની છૂટી હોય. તમે અઘરા નામ લખશો ને તો એ લખીને આપણે તમને સમજાવી દઈએ એવા. બરાબર ને? ફરી એકવાર કહી દઉં કે તમે જ્યારે મિત્રો નામ લખતા શીખો છો ત્યારે ધ્યાન શું રાખશો. હું તમને 2, 3, 4 નામ હજી ફરી એકવાર અહીંયા લખીને સમજાવું. તમને બધા મિત્રોને કક્કો આવડતો હોય એટલે કે આ ખબર પડતી હોય કે સાહેબ કનો કે થાય, ખનો કે થાય. આવી જો ખબર ન હોય તો એક વખત ગઈકાલનો જે લેક્ચર છે એટલે કે આની આગળનો લેક્ચર એ અવશ્ય જોઈ લેવું. તમારું અંગ્રેજી સાધારણ હોય. ચાલો હવે તમને આ ખબર હોય મિત્રો, તમે ક ખ ગ ઘ આવું બધું જાણો છો અને તમને આપણા સ્વર પણ ખબર છે મિત્રો. હું તમને સ્વરે સમજાવી દઉં અને પછી આપણે સ્વર વ્યંજન કેમ અલગ કરીશું અને કેવી રીતે નામ લખીશું એકવાર રિવિઝન કરાવી દઉં. આપણા સ્વર 12 છે. બરાબર ને? અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અને અહ. ઋષિનો રૂય આવશે સ્વરમાં પણ આપણે અહીંયા નથી લખ્યો. હા, હવે આને કેમ લખીશું? અ એટલે એ, આ એટલે એ કહેવાય, ઈ એટલે આઈ કહેવાય, દીર્ઘ ઈ એટલે ડબલ ઈ લખો તોય ચાલશે અને આઈ લખો તો પણ ચાલશે મિત્રો. બરોબર? રસવવું આ ખબર ન પડે તો હું તમને કહી દઉં. આ અક્ષરને કંઈ ના હોય. જેમ કે ક હોય તો કંઈ નથી, પણ કા કરો ને તમે, આ કાનો છે ને એના માટે શું વપરાય? આ વપરાય. આને રસવઈ કહેવાય. આ રસવઈની માટે રસવઈ કહેવાય. આને દીર્ઘ ઈ કહેવાય. આ દીર્ઘ ઈ હોય ત્યારે આ આવે. આને રસ્વ ઉ કહેવાય. આને દીર્ઘ ઉ કહેવાય. આને એક માત્ર કહેવાય. આને બે માત્ર કહીએ આપણે. આને કાનો અને માત્ર કહીએ. ગઈકાલે મેં તમને 12 અક્ષરી કીધી હતી. કાનો અને બે માત્ર કહીએ. આને માથે મીંડું કહેવાય અને આને વિસર્ગ. આવી સમજણ પડે ને? તમે આના પછીની ખની લાઈન, આ સ્વરની લાઈન પૂરી કરી દો. તો એક કામ કરો તો હું તમને સ્વરની લાઈન પૂરી કરી દઉં, પછી તમે ખની લાઈન લખશો. તો રસ્વ ઉ, દીર્ઘ ઉ તો 2 ઓ, અહીંયા યુ લખો તો ચાલશે. એ આઈ, અહીંયા ઓ લખીશું. અહીંયા ઓ, અહીંયા એ યુ, અમુક કેસમાં ઓ યુ લખો તો પણ ચાલતું હોય છે. એ એમ અથવા એ એન એ એચ આ રીતે લખવાનું થાય. બરોબર ને? હું ખની લાઈન લખી દઉં અહીંયા જો. હવે આ આખી માંડ્યો કે 12 અક્ષરી લખી આપણે. હવે ખ લખવું છે. ખ, ખા, ખી, ખી, ખુ, રસ્વઉ, ખુ દીર્ઘઉ, ખે, ખઈ, ખો, ખઉ, ખમ અને ખહ. તો આને તમે લખો છો. હું ખાલી 1 મિનિટ માટે તમારાથી બાજુમાં ખસી જાઉં. હા, જો તમે લખી લો તમારી નોટમાં એટલે મને કહો, એટલે આપણે આગળ વધીએ. બરાબર ને? સરસ. પછી આપણે આગળ વધીએ. જો લખીએ આપણે અહીંયા લખીએ. ચલો તમે લખી લીધું એવું સમજીએ. બરોબર ને? લખી લીધું છે ને? જો કે એચ ખ, અક્ષરની પાછળ કંઈ ના હોય તો એ લગાડવાનું થાય. અક્ષરની પાછળ કાંઈ ના હોય તો શું લગાડવાનું? એ લગાડવાનું થાય મિત્રો. ખા એટલે ખનો કે એચ,
આ એક કાનો હોય ને એનો શું લાગે? એ લાગે. ખનો કે એચ, આ રસ્વઈ હોય, રસ્વઈ તો શું લગાડવાનું? આઈ લગાડવાનું. કે એચ દીર્ઘ ઈ હોય દોસ્તો, દીર્ઘ ઈ તો શું લગાડવાનું? ડબલ ઈ અથવા તો આઈ. આ રસ્વ ઉ છે, રસ્વ ઉ, તો રસ્વ ઉ હોય તો શું લાગે? યુ લાગે. દીર્ઘ ઉ છે તો શું લાગે? ડબલ ઓ અથવા તો યુ. એક માત્ર હોય તો શું લાગે? ઈ લાગે. સ્વર કયો એડ કરવાનો એ સમજાઈ જાય ને? હા, પછી કે એચ એ આઈ, આ ખઈ છે, ખો લખો છો તો કે એચ ઓ, ટૂંકમાં અહીંયા ઓ ઉમેર્યું, અહીંયા એ આઈ ઉમેર્યું, આવી તમને સમજણ પડી ગઈ, બરોબર ને? જેને થોડી ઘણી તકલીફ હોય ને એ બધાને આ આપણી શરૂઆત છે. હું શરૂઆતમાં તમને આવા 5-10 સ્પેશિયલ સેશન સમજાવીશ. આને આપણે એવું કહેશું, શું કહેશું? ફેઝ 0. શું કહેશું? ફેઝ 0. આ ફેઝ 0ના સેશન્સ છે તમારા માટે. ફેઝ 0ની અંદર હું 5 થી 10 સેશન જે આપું ને એ તમારા માટે ખૂબ જ અગત્યના હશે. પછી મિત્રો આવા ને આવા ફેઝ 1ના સેશન આવશે. ફેઝ 1 છે એમાં લગભગ 60 થી 90 સેશન આવશે, જેમાં તદ્દન સામાન્ય જેને વ્યાકરણ અને સ્પોકન ઇંગ્લિશ કહેવાય એ તમને ભણાવીશું. પછી ફેઝ 2 આવશે, ફેઝ 3 આવશે, એટલે પછી ક્રમે ક્રમે તમને એનાથી થોડું અઘરું, એનાથી અઘરું, એમ એડવાન્સ લેવલ સુધીનું. લાસ્ટ ફેઝ હશે એમાં there won't be any Gujarati conversation. You will have to speak English. We will discuss everything in English. અહીંયા ગુજરાતી કંઈ નહીં લખવું, અંગ્રેજી લખ્યું છે, અંગ્રેજીમાં સમજાવીશ. હા, ચલો. પછી ખો લખો છો તો શું લખશો? ખવ લખો છો તો કે એચ એ યુ, ઓ યુ ક્યાંક ક્યાંક હશે, બરોબર? પછી ખમ એટલે કે એચ એ એમ અથવા એ એન, કે એચ એ એચ, ખહ. સમજાય? સરળ ને? હવે જુઓ, હવે થોડાક નામ હું તમને લખતા શીખવું અહીંયા. જેમ કે મયુર, આવું નામ હોય. રાધા, આવું નામ હોય. મોનિકા, આવું નામ હોય. નરેશ, આવું નામ હોય દોસ્તો. તો શું કરવાનું? જોજો, તમને છે ને આમ તો ખરેખર સ્વર વ્યંજન જો છૂટા પાડતા આવડતા હોય ને તો સમસ્યા પૂરી થઈ જાય. આમાં કેવું છે જોજો, અહીંયા હું તમને સમજાવું. આ મ છે અને એની સાથે અ છે, યતિનો ય છે અને એની સાથે રસ્વ ઉ છે, અને રમકડાનો ર છે. આને મયુર કહેવાય. રાધામાં શું છે તો કે સાહેબ ર છે, પછી અ છે, ધજાનો ધ છે, પછી આ છે, અ નહીં આ, બરોબર ને? અને આ બધા રહ્યા ને હલંત થઈ જાય, અડધા અક્ષર થઈ જાય, અડધા. એટલે કે મ અડધો છે, યતિનો ય અડધો છે, રમકડાનો ર પણ અડધો છે. આવી સમજણ પડે? હા કે ના? ખ્યાલ આવે ને આવો બધાને? આને શું કહેશું તો કે સાહેબ મ છે, પછી ઓ છે, આ મ અડધો થઈ ગયો, પછી ન છે, પછી ઈ છે, રસ્વ ઈ છે, નાની ઈ, ક છે અને આ છે. ખ્યાલ આવે? યસ. પછી ન છે, અ છે, ર આપેલો છે, એની સાથે એક માત્ર છે એટલે એ કહેવાય. પછી મીંડાવાળો સ છે, છેલ્લો અક્ષરને અડધો ગણવાનો. છેલ્લા અક્ષરને શું ગણવાનો? અડધો. આવી સમજણ સરસ રીતે પડી જાય ને મિત્રો, આવું કરવાનું. શરૂઆત હોય ને ત્યારે આવું કરવાનું. એટલે હવે આને તમે અંગ્રેજીમાં લખો એટલે તમારું કામ પૂરું થઈ જાય મિત્રો. જો એમ એ વાય, આનું શું થાય? યુ થાય. તો યુ અને આર. જો દીર્ઘ ઉ લખ્યું હોય અહીંયા આવી રીતે લખ્યું હોય મયુર, તો તમે આવું લખશો એમ એ વાય ડબલ ઓ આર. અહીંયા યુ લખો તો ચાલે દોસ્તો, બરોબર? રનો શું થાય? આર. આનો શું થાય? એ. ધજાના ધનો શું થાય? ડી એચ. આનો શું થાય? એ. રાધા થઈ ગયો. બહુ સરળતાથી થઈ જાય ને. તમે અંગ્રેજી જે મિત્રોએ વાંચતા શીખવું છે, અંગ્રેજી થોડુંક ટફ લાગે છે, તો એને આ વસ્તુ થોડીક મદદ કરશે. આનાથી આવડી જ જાય એવું ન હોય, પણ આનાથી તમારી શરૂઆત થઈ જાય. પછી ક્રમે ક્રમે થોડું ઘણું બીજું શીખતા જાવ તો આવડી જાય, પછી સમસ્યા ના રહે. હા, મન હોય ને તો જ માળવે જવાય. તમે એકવાર નક્કી કર્યું કે તમારે શીખવું છે તો આવડી ચોક્કસ જાય. હા, ચલો. જો મનો શું થાય? એ. ઓનો શું થાય? જો અહીંયા એમ થાય, અહીંયા ઓ થાય, એન થાય, રસોઈ છે એટલે આઈ થાય, કે થાય અને એ થાય.
તો MONIKA. અહીંયા શું થાય સાહેબ? N થાય, A થાય, R થાય, એક માત્રનો E થાય, મીંડાવાળો સ હોય એટલે S જ થાય. અડધો છે સ, જો પૂરો હોય તો પાછળ એ લખવાનો થાય. ખ્યાલ આવે? એટલે અહીંયા શું થાય? NARESH. હવે બધાને સમજણ પડી જવી જોઈએ છે. પડી ગઈ ને? હે ને? તો હવે નામ લાવું છું ઢગલા બંધ. આપણે આજે છે ને લગભગ 30, 40, 50 નામ લખવાની પ્રેક્ટિસ કરવી છે. એવરેજ નામ હશે બધા. સરળથી અઘરા તરફ જઈશું આપણે. અને આવતીકાલે પછી એવા 50 અઘરા નામ જ, સ્પેશિયલ અઘરા નામ જ. વિશેષ સરળ હોય એવું એકે નહીં હોય, અઘરા નામ જ લઈને આવશું ને અઘરા જ લખીશું. બરાબર ને? તો જો આજે થોડા નામ હું લઈને આવ્યો છું, અહીંયા તમને દેખાય છે. ચલો, પહેલું નામ શું છે? મનન છે. તો મ એટલે શું થાય? M. એના પછી કંઈ નથી એટલે શું આવે? A. ન એટલે શું થાય? N. કંઈ નથી એટલે શું આવે? A. ન નો શું થાય? N. સમજણ પડે બધાને? હા કે ના? ખ્યાલ આવે ને? એક કામ કરો, હું તમને છે ને દરેક સ્લાઇડમાં 1-1 મિનિટનો સમય આપતો જઈશ. એ તમે પહેલાં નોંધી લો. તમારા ચોપડામાં પહેલાં ગુજરાતી લખી લ્યો, પછી અંગ્રેજી લખી લ્યો, પછી હું લખીશ. એક નામનો તમને સમય મળતો જશે. હું જ્યારે જનક લખું ને ત્યારે તમારે આગળનું રમણ લખી લેવાનું. હું જ્યારે રમણ લખાવું ત્યારે તમારે તપન લખી લેવાનું, પછી મેચ કરવાનું. બરોબર ને? જઈશું ને આપણે આ ગતિથી? કોઈ સમસ્યા નથી ને? ચલો, તો હવે તો કે જનો શું થાય? જે. કંઈ ના હોય એટલે શું મૂકવાનું? A. નનો શું થાય? N. કંઈ નથી એટલે શું મૂકવાનું? A. અને છેલ્લા અક્ષરને અડધો ગણવાનો એટલે અહીંયા એ નહીં મૂકવાનું. JANAK. રમણ લખવું છે તો કે રનો R. R પછી કંઈ નથી એટલે A. પછી મનો M. M પછી કંઈ નથી એટલે A. અને હણનો N. રમણ છે ને? સરળ. તમને ખાલી કક્કો આવડતો હોય એના આધારે ABCD સેટ કરતા શીખી જાઓ તોય આવડે. હા, અને વાસ્તવિકતા એ છે કોઈ પણ ભાષા શીખવી છે તો તમારા મગજમાં પોઝિટિવ વાઇબ્સ હોવો જોઈએ. તમે નક્કી કરીને બેઠા હોય છે કે મારે અંગ્રેજી શીખવું છે તો આવડે જ, કોઈ દિવસ ના આવડે એવું બને જ નહીં. હા, અને બોલતા શીખવું તો ખરેખર સરળ છે. ઇન ફ્યુચર આપણે થોડું અંગ્રેજી બોલીશું પણ દરેક લેક્ચરમાં થોડું અંગ્રેજી બોલીશું. તમને બોલવાની પ્રેક્ટિસનું હોમવર્ક આપીશ. હા, ચલો. તનો શું થાય સાહેબ? ટી થાય. કંઈ નથી એટલે એ લગાડો સાહેબ. પનો શું થાય? પી થાય. કાંઈ નથી એટલે એ લગાડીએ. નનો શું થાય? એન થાય. તપન આમ લખાય ભાઈ. હા સાહેબ, નયના કેમ લખાય? તો કે N. નનો N. કાંઈ નથી એનો A. Y. કંઈ નથી એટલે પાછો A. નનો N. અને કાનો લાગેલો છે એટલે એ. ખબર ન પડે જો તમે શરૂઆત કરો છો ને તમને હજી અઘરું લાગે છે તો આવું લખવાનું જ આપણે. ન પ્લસ અ પ્લસ ય પ્લસ અ પ્લસ ન પ્લસ આ. અને પછી આનું અંગ્રેજી લખવાનું. નનો N. અનો A થાય, યનો Y થાય, અનો A થાય, નનો N થાય, આનો પણ A થાય. તો નયના આ રીતે લખાઈ જાય. ભવન. તો ભનો શું થાય? તો કે સાહેબ ભ એટલે BH. આ ભ થઈ ગયું. કાંઈ નથી એટલે A. વનો VW લખો તો પણ ચાલે. કાંઈ નથી એટલે A. નનો N. આ ભવન થઈ ગયું. ભવન સરળ છે. તમને એમ લાગતું હોય કે મારું અંગ્રેજી નબળું છે તો આ તમારે શરૂઆત કરવા માટેની જરૂરિયાત છે. હવે થોડાક એનાથી અઘરા શબ્દો, પછી ક્રમે કરતા આપણે અઘરા નામો આજ લખીશું. બરાબર ને? ચલો, પછી શું છે? રાઘવ. તો જો ખબર ન પડે તો આવું જ લખવાનું. ર પ્લસ આ પ્લસ ઘ પ્લસ અ પ્લસ વ. આટલા અક્ષરો લખાશે. 1, 2, 3, 4 ને 5 અક્ષરમાં અંગ્રેજીમાં નામ લખાશે. એટલે રનો શું થાય? R. આનો શું થાય? A. ઘરના ઘનો શું થાય? GH. આના 2 અક્ષર થાય એટલે આ 5 ને 1 6 થયા. અનો શું થાય? A. અને વનો શું થાય? વય હલંત છે, અડધો છે એટલે V. RAGHAV. હા, સમજાય ને? ખૂબ સરળ ને? સરસ મિત્રો. જો મનો શું થાય? M.
કાનો લાગેલો છે એટલે એ, નનો શું થાય એન, કાંઈ નથી એટલે પણ એ, અને સનો શું થાય એસ. જો છેલ્લો અક્ષર અડધો ગણાય એટલે એના પછી એ લખવાનો થાય નહીં જ. હા, ચલો પછી શું છે તો કે પછી ભવાન છે. ભવાન તો ભનો શું થાય મિત્રો BH. આવું તો બધાને આવડે જો, ના આવડતું હોય તો આજે થોડીક પ્રેક્ટિસ કરશો. હું છેલ્લી સ્લાઇડમાં તમને 5-10 નામ છે ને એ લખવા આપીને જઈશ. એ તમારે મને તમારી નોટમાં લખીને બતાવવાના, વિડીયોની નીચે કમેન્ટમાં લખીને બતાવવાના હો ને. ચલો BH કાંઈ નથી એટલે એ, વનો વી, કાનો લાગેલો છે એટલે એ, અને નનો એન. સમજાય? રાધા તો રનો આર, કાનો લાગેલો છે એટલે એ, ધજાના ધનો DH, કાનો લાગેલો છે એટલે એ, રાધા. હવે લખવાનું છે ભાવના. તો પેલા ભ લખો તો કે સાહેબ ભ એટલે BH, કાનો લાગેલો છે એટલે એ, વ એટલે વી, કાંઈ નથી એટલે એ, નનો એન, કાનો લાગેલો છે એટલે એ. સમજાય છે? તમને ખાલી કક્કો આવડે અને સ્વર આવડે એટલે બારાક્ષરી આવડી જાય, ને બારાક્ષરી આવડી જાય એટલે આ બધું આવડવા જ માંડે. પછી કોઈ તકલીફ ના પડે, કોઈ દિવસ ના આવડે એવું હોય જ નહીં મિત્રો. હા, હવે મમતા છે તો પેલા મ એટલે શું આ લખીએ આપણે MA, મ. પછી બીજો મ એટલે ફરીથી MA, ત ટી, કાનો લાગ્યો છે એટલે એ, મમતા. સરળ, સાવ સરળ. સમજાય ને? ચલો તો હજી થોડા ક્રમે આપણે આગળ વધતા જઈએ. થોડું ડિફિકલ્ટ થતું જશે, બરાબર ને? જો મીના, હિમાલય, રીટા, ખુશી, મીનાક્ષી અને રમીલા. તો હવે સાહેબ મનો તો કે એમ, રસવઈ છે તો આય. જો દીર્ઘય વાળું મીના હોત તો MEE લખે. આવી રીતે મીના લખ્યું હોત ને મીના તો EE લખે ને ન એન અને કાનાનો એ. આમાંય ન છે તો એન અને કાનો છે એટલે એ, મીના. તમે કેમ લખો છો એના ઉપર આધારિત છે. હા, ચલો હિમાલય. હ એટલે શું થાય પહેલા H, રસવઈનો શું થાય આય, મનો શું થાય મિત્રો એમ, કાનો લાગેલો છે એટલે શું લાગે એ, લનો શું થાય એલ, કંઈ નથી એટલે એ, યતિના યનો વાય, હિમાલય. સમજાય? ચલો પછીનું નામ શું છે રીટા. તો રનો શું થાય આર, દીર્ઘઈ છે એટલે EE, ટપાલીના ટનો ટી, કાનો લાગ્યો છે એટલે એ, રીટા. ખુશી તમે લખો પછી હું લખું એવું કરીએ, બરાબર ને? તમે નોંધી લેજો, તમે નોંધતા જજો. તમારે નોટમાં લખવાનું આ નામ તમે લખી લો પછી હું લખાવું, પછી તમારે મીનાક્ષી લખવાનું પછી હું લખાવું, તમારે રમીલા લખવાનું પછી હું લખાવું. એટલે આપણે એ વચમાં ક્યાંક અમુક સેકન્ડ અટકીશું એ તમારા માટે. તો ખનો શું થાય સાહેબ, ખનો KH, રસ્વ છે એટલે શું લાગે યુ, મીંડાવાળા સનું શું થાય સાહેબ SH, દીર્ઘઈ છે એટલે આઈ અથવા તો EE. બરાબર? ખુશી. યસ, સરસ. હવે મીનાક્ષી. તો મનો શું થાય એમ, રસવઈ છે એટલે શું લાગે એને મિત્રો આઈ, નનો એન, એને કાનો લાગ્યો છે એટલે એ, ક્ષત્રિયના ક્ષનો તો કાં તો એક્સ લખો. જોજો ધ્યાન રાખજો, ક્ષત્રિયનો ક્ષ છે એનો એક્સ અથવા તો KSH થાય. તો એક્સ લગાડો હોય તો એક્સ અને નહીતર KSH. દીર્ઘય છે છેલ્લો અક્ષર હોય દીર્ઘય હોય ને તો આઈ લગાડવો. અંતે દીર્ઘય આપ્યું હોય, છેલ્લા અક્ષરને દીર્ઘય આપે ને તો આઈ લગાડો તો ચાલશે. EE લગાડો તોય વાંધો નથી, પણ આઈ વધારે યોગ્ય રહેશે. આપણે આઈ લગાડીશું. હા, ચલો હવે લખીએ રમીલા. મીનાક્ષી લખાઈ ગયું બધાને. તો રમીલામાં રનો શું થાય આર, કાંઈ ન હોય તો એ આપવો પડે. છેલ્લા અક્ષરને નહીં આપવાનો એ, કાંઈ ના હોય તો, બાકી બધાને આપવાનો. પછી મનો શું થાય સાહેબ એમ, દીર્ઘઈ છે એટલે EE નો લખવું હોય તો આઈ, લનો એલ અને એ, રમીલા.
જેને અંગ્રેજી શરૂઆતથી શીખવાનું છે એના માટે આ સિરીઝ વિશેષ છે. તમે પ્રાથમિકમાં ભણતા બાળકની જેમ પ્રાથમિકમાં ભણો છો અને તમારે શીખવાનું છે, અથવા તો કોઈ મોટી ઉંમરની વ્યક્તિ જેને પ્રાથમિકમાં ભણતા બાળકની જેમ અંગ્રેજી ભણવાની શરૂઆત કરવી પડે એવી છે, એમને આ બધા સેશન ખાસ નોંધવા જ પડે. હા, લખવા પડે, એટલે નોંધવા પડે મતલબ કે ચોપડામાં લખવા પડે. રાહુલ, ફાલ્ગુની, પૂજા, તરુણા, સુનિલ અને અમી ધારા, આવા નામ લખ્યા. હવે થોડા થોડા આપણે આગળ વધતા જઈએ, લેવલ થોડુંક અપ થતું જાય એટલે તમને વધારે અનુકૂળ આવે. બરાબર ને? ચલો, રાહુલ તમે લખી લો, પછી આપણે લખીએ. એક નામ તમે લખો, પછી આપણે લખીએ, પછી બીજું તમે લખી લીધું હોય. ચલો, રનો શું થાય? આર. કાનો છે એનો શું થાય? એ. હનો શું થાય? એચ. રસ્વ ઉ છે એટલે શું થાય? યુ. લનો એલ. અને છેલ્લો અક્ષર હોય તો કંઈ આપવાનું નહીં, એટલે પાછળ એ નહીં લખવાનું. ફનો શું થાય? તો કે સાહેબ એફ થાય. એને કાનો લાગ્યો છે એટલે શું થાય? લાગે એ લાગે. જોજો, આને તમે આમ શબ્દો છૂટા પાડો ને તો શું થાય? તો કે સાહેબ પહેલાં ફ આવે, અક્ષર છૂટા પાડો એટલે, પછી આ આવે, પછી શું આવે સાહેબ? લ આવે. અડધો લ છે એટલે લ આવે. પછી શું આવે સાહેબ? ગ આવે. પછી શું આવે સાહેબ? ઉ આવે. પછી શું આવે? ન આવે. પછી શું આવે? ઈ આવે. ફાલ્ગુની આમ લખાય. તો આ ફનો એ, આનો એ, પછી લનો શું થાય? એલ. ગનો શું થાય? જી. જોજો, વચમાં અ નથી, જોયું? આ લ અને ગ બી ભેગા છે ને એટલે એલ અને જી બી ભેગું લખાય. આ જોડિયા અક્ષરો થયા. આપણે જોડિયા, કાલ તો મબલખ જોડિયા અક્ષર વાળી પ્રેક્ટિસ કરાવીશ. હો. જી યુ. નનો શું થાય? એન. દીર્ઘઈ છે, છેલ્લો અક્ષર હોય તો આઈ લખો, એ વધારે સારું. વચમાં હોય તો ડબલ ઈ લખવા. બરોબર? ચલો, ફાલ્ગુની લખાઈ ગયું. પૂજામાં પનો શું થાય? પી. દીર્ઘ ઉ હોય એટલે બે ઓ. જનો જે અને એ. પૂજા. સાહેબ તરુણા લખ્યું છે તમ, પછી તો ટનો ટી, કાંઈ નથી એટલે એ. રનો આર. આવી રીતે રૂ કર્યું ને આવું છે. તરુણા, આવી રીતે તરુણા છે. તો રસ્વ ઉ છે. રસ્વ ઉ છે એટલે યુ આવે. હણનો એન, અને એને કાનો લાગેલો છે એટલે એ. તરુણા. ચલો, પછી શું લખ્યું છે સાહેબ? સુનિલ લખ્યું છે. તો સનો શું થાય? એસ. રસ્વ ઉ છે એટલે યુ. નનો શું થાય? એન. નને રસ્વઈ છે એટલે આઈ. લનો શું થાય? એલ. સુનિલ. હા. પછી અમી ધારા, તો અનો એ. પછી જોજો, અ છે ને એના પછી અ ના હોય કોઈ દિવસ. આને તમે આના શબ્દો છૂટા પાડો, આના અક્ષરો છૂટા પાડો એટલે આવું થાય. અ, મ, ઈ, ધ, આ, ર, આ. આવું થાય. એટલે પેલો તો એકલો અ જ આવ્યો ને, એકલો અ એટલે એ. એટલે આનો એ આવી ગયો, પછી બીજો એ નહીં મૂકવાનો. એમ ટૂંકમાં મારું કહેવું એવું છે મિત્રો, તમને ખબર પડે કે અ તો સ્વર જ છે, તો સ્વરનો અ આવી ગયો તો એની સાથે બીજો અ ભળેલો ના હોય. પછી શું આવ્યું સાહેબ? મ આવ્યો એટલે એમ. મને રસવઈ છે એટલે આઈ. ધજાના ધનું ડી એચ, એને કાનો લાગ્યો છે એટલે એ. રમકડાના રનો આર, અને પાછો એ, એને કાનો લાગ્યો છે. ચલો, હવે થોડા આનાથી વિશેષ આગળ વધીએ આપણે. ક્રમે ક્રમે થોડા થોડા અઘરા બનાવતા જઈએ એટલે તમને વિશેષ મજા આવે, પ્રેક્ટિસ સાચી થાય. ચલો, જો સુકેતુ, ધૂમકેતુ, મેહુલ, સુનિધિ, વિશાલ અને મુકેશ. હવે શું થયું? તો કે કાનો એ હોય, રસ્વઈ એ હોય, રસ્વઉ હોય, દીર્ઘઉ હોય. હા, રસ્વઈ દીર્ઘઈ, રસ્વઉ દીર્ઘઉ, કાનો માત્ર, બધું ભેગું થયું અહીંયા. પછી બે માત્ર વાળું આવશે, કાનો માત્ર વાળું આવશે, કાના બે માત્ર વાળું આવશે. જોડિયા શબ્દો અમુક અમુક લઈશું આપણે આજ પૂરતા. હા, તો જો સુકેતુ એટલે સસલાના સનો એસ. રસ્વઉ છે એટલે યુ. કે એક માત્ર છે એટલે ઈ. તનો ટી. રસ્વઉ છે એટલે યુ. બોલો, હવે ક્યાંય એમ કન્ફ્યુઝન જેવું રહે ખરું? ના, રહેવા જ નથી દેવાનું.
જરાય નથી રહેવા દેવાનું. એટલે જ તે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર જોઈએ તો 4 લેક્ચર લેવાના આવા. મેક્સિમમ પ્રેક્ટિસ કરાવવાની છે તમને. હા, ધજાના ધનો શું થાય સાહેબ? DH. રસ્વવું છે, દીર્ઘવું છે એટલે ડબલ ઓ. ડબલ ઓ કરશો તોય ચાલશે ને યુ કરશો તોય ચાલશે. હો, પછી મનો એમ. ખરેખર એવું છે, ધૂમકેતુમાં કેવું હોય ખબર છે? ધૂમ એક કટકો છે ને કેતુ બીજો શબ્દ છે, એટલે મ છે ને એ અડધો બોલાય છે. ધૂમકેતુ બોલો એટલે મ અડધો બોલાય. મ અડધો બોલાય એટલે પછી એ ના લખવાનો હોય. આવા 4 અક્ષરના નામમાં ઘણા બધામાં આવવું હોય. તમે કમલેશ લખો ને તોય આવવું હોય. કમ એક શબ્દ છે, લેસ બીજો શબ્દ છે, એટલે આ મ છે ને એ અડધો કહેવાય. એમ અહીંયા મ અડધો છે ધૂમમાં, તો ધૂમ પૂરું થઈ ગયું. આ તો ધૂમ મૂવીનું નામે આવી રીતે જ લખાય, ખબર છે ને? ધૂમ 2 આવે, ધૂમે આવે. હા, પછી કેતુ એટલે કમળના કનો કે, એક માત્ર છે એટલે ઈ, તનો ટી, રસવવું છે એટલે યુ. ધૂમકેતુ. હા, હા, ઇંગ્લિશ વાંચતા શીખવું હોય ને એટલે પહેલાં આવું બધું શીખવું પડે, પછી આગળ ઇંગ્લિશ વાંચતા આવડે. હા, આ એના બેઝ જ છે. આના આધારે તમને ઇંગ્લિશ વાંચતા આવડે આવું શીખી લીધું હોય તો મિત્રો. મેહુલ તો મનો એમ, એક માત્ર છે એટલે ઈ, હનો એચ, રસવવું છે એટલે યુ, લનો એલ. મેહુલ. હા, ડન ને? પછી એસ, રસવવું છે એટલે યુ, નનો એન, રસવઈ છે એટલે આઈ, ધજાના ધનો ડી એચ, દીર્ઘઈ છે, રસવઈ દીર્ઘઈ, છેલ્લા અક્ષરમાં આઈ કરવું. સુનિધિ. હવે શું આવ્યું સાહેબ? વિશાલ. તો વનો વી, રસવઈ છે એટલે આઈ, મીંડાવાળા સનો એસ એચ, કાનો છે એટલે એ, લનો એલ. વિશાલ. સમજાય છે? આનાથી અંગ્રેજી ઇમ્પ્રૂવ થાય એવું લાગે જ ને તમને? હે, તો એટલે જ આ વિશેષ તમારા માટે. આમ નોર્મલી કેવું હોય, તમને ડાયરેક્ટ સ્પોકન ઇંગ્લિશ ભણાવવું છે તો સીધા ગ્રામરના અમુક મુદ્દાઓ ભણાવવાનું શરૂ કરી શકાય, પણ એમાં તમને કચાશ રહે એ મને ખબર હતી, એટલે પહેલાં આ લીધું આપણે. અને આ બધાય તમે તમારા મિત્ર વર્તુળમાં તમારે કોઈને કહેવું હોય ને તો આ બધાય સેશન, તમને આવા સેશન છે ને એ અત્યારે આપણે આ જ્ઞાન એકેડમીની યુટ્યુબ ચેનલમાં પણ મૂકીએ છીએ. અને એક બીજી સ્પેશિયલ વિશેષ સિરીઝ છે એ આપણી અર્લી બર્ડ IAS એવી યુટ્યુબ ચેનલ છે. એમાંય રોજ એક અલગ અલગ પ્રકારની આવી પ્રવૃત્તિ જે વિશેષ સ્પોકન ઇંગ્લિશ માટે જરૂરી હોય એ આપણે મૂકીએ છીએ. અર્લી બર્ડ IAS ગુજરાત. કારણ કે અર્લી બર્ડ IAS નામની આપણી 2 ચેનલ છે. ઇંગ્લિશ મીડિયમના બાળકો હોય તો માત્ર અર્લી બર્ડ IAS હોય. ધોરણ 6 થી લઈ અને TY સુધીના વિદ્યાર્થીઓ માટે આપણે એક નવું જ પ્લેટફોર્મ શરૂ કર્યું છે જેનું નામ છે અર્લી બર્ડ IAS. તમે બધા તેમાં સહભાગી છો જ, બરોબર ને? તો એમાં આપણે અર્લી બર્ડ IASમાં બહુ બધું આપીએ છીએ. તો એની જે સિરીઝ છે, તમે તમારા મિત્ર વર્તુળમાં જે કોઈ અર્લી બર્ડ IASમાં જોડાયેલા ના હોય એમને એવું કહી શકો કે આ જોવું હોય તો યુટ્યુબ ચેનલ એ છે આપણી, બરોબર ને? ચાલો, પછી શું છે? મુકેશ. મનો શું થાય? એમ. રસ્વનું શું થાય? યુ. કનો શું થાય? કે. એક માત્રનું શું થાય? ઈ. મીંડાવાળા સનો SH, અને છેલ્લે કંઈ લગાડવાનું નહીં. હા, મસ્ત ને? ખબર પડી જ જાય ને? નોટમાં લખવાનું. અને આના સિવાય તમારી પાસે બહુ બધા નામ હોય, તમારા મગજમાં જે કોઈ નામ આવે એને લખવાની પ્રેક્ટિસ કરવાની. હા, ન ખબર પડે તો 8-10 સેશન પછી એકાદું વિશેષ સેશન આપણે લઈ આવીશું જ્યારે વિશેષ ચર્ચા થાય નામ ઉપર. હા, એવી. ચલો, કોમલ. તો કનો શું થાય સાહેબ? કનો કે. કાનો ને માત્ર 2 હોય તો શું થાય? ઓ. મનો શું થાય? એમ. કંઈ નથી એટલે એ. વચમાં મ છે ને, છેલ્લે હોય તો કંઈ નહીં લગાડવાનું, લને કંઈ નહીં લગાડવાનું. કોમલ. મંજુલિકા. મેં મંજુલિકા હું. વિદ્યા બાલન મંજુલિકા બની જતી હતી મંજુલિકા મૂવીમાં. હા, તો આ છે ને, આ આવું છે. જોજો મિત્રો, મ પ્લસ અન. તો મનો શું થાય? એમ. અન એટલે શું થાય? AN. કેમ બોલાય છે? અને બોલાય ને અમે બોલાય. દાખલા તરીકે મેં આવું લખ્યું હોત તો અંબાજી, તો આપણે મ બોલતા હતા. તો અહીંયા AM લખવાનું થાય. અમનું શું થાય? AM. અહીંયા શું થાય છે? અન બોલાય છે, અન.
મંજુલિકા એટલે ન બોલાય છે ને તો AN લખાય. MANJ રસવવું છે એટલે U, લનો L, રસવઈ છે એટલે I, કનો K, A, મંજુલિકા. હા, ચલો હવે આવ્યું કૌશલ. તો કનો કે, હવે કાનોન બે માત્ર છે એટલે અવનું શું થતું હતું? અવ. તો AU કરતા હતા આપણે. શું કરતા હતા? AU, અવ. તો કે AU કવ થઈ ગયું. મીંડાવાળા સનું SH કંઈ નથી એનું A અને લનો L. કૌશલ. હવે લખી લીધું તમે સોનક? સૌનક. તો પેલા S, કાનો અને બે માત્ર છે. તો કાનો અને બે માત્ર માટે આપણે શું લખ્યું? AU, નનો N કંઈ નથી એટલે A અને કનો કે. સૌનક. ભૌતિક પટેલ. ભૌતિક એ લખ્યું ને, અરે અટક એ લખી પટેલ. તો ભનો BH, કાનો માત્ર છે એટલે AU ભવ થઈ ગયું. તનો T, રસવઈ છે એટલે I, T થઈ ગયું. કનો કે. છેલ્લે કંઈ નહીં લગાડવાનું. હવે પટેલમાં પનો P કંઈ નથી એટલે A, ટનો T એક માત્ર છે એટલે E અને લનો L. સમજાય છે ને? આવી પ્રેક્ટિસ કરો ને, બહુ બધા નામ લખો ને એટલે તમને કોઈ નામ લખતા ના આવડે એવું થાય જ નહીં. આવડે તે બરોબર. જો નિહારિકા એટલે નનો N, રસવઈ છે એટલે I, હનો H અને કાનો લગાડવાનો એટલે A, રનો R, રસવઈ છે એટલે I, કનો K, કાનો લગાડવાનો એટલે A. નિહારિકા. હજી થોડાક આના કરતા અઘરા નામ આવશે. હવે પછીની સ્લાઇડમાં આનાથી થોડા વિશેષ અઘરા નામ આવશે. હા, પેલા કેવું આપણે સરળ કર્યું હતું? રમણ ને નયન ને કરણ ને આવા હેલા હેલા નામથી શરૂઆત કરી હતી ને તમે અહીં સુધી પહોંચી ગયા. જોયું? ખબર ના પડે હો, આપણે અંગ્રેજી શીખી જઈએ એની. હા, પછી મૌનિલ, સુરેખા, મધુરિમા, તન્મય, અલ્પા, સાનિધ્ય, આવા બધા થોડાક અઘરા નામ લખ્યા આપણે. તો મૌનિલ એટલે પેલા શું આવે? M, કાનોન બે માત્ર છે એટલે AU, નનો N, રસવઈ છે એટલે I, લનો L. મૌનિલ. ડન ને? હા, એટલે એ જ તમે ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા આપો ને તો દરેક પરીક્ષામાં ઇંગ્લિશ ઇમ્પોર્ટન્ટ હોય જ છે. ઇન સમ કેસીસ પેપર જ અંગ્રેજીમાં આવે એવું બને. દેન યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. તો તમને અંગ્રેજી ના આવડે તો તકલીફ પડે ને, એટલે જ અંગ્રેજી આપણે આવી સરળ રીતે શીખવીએ છીએ. સુરેખા S, રસવવું છે એટલે U, રનો R એક માત્ર છે એટલે E, ખનો KH, કાનો છે એટલે A. સુરેખા. હા સાહેબ, મધુરિમા એટલે મનો A કંઈ નથી એટલે A, ધજાના ધનો DH, રસવવું છે એટલે U, રનો R, રસવઈ છે એટલે RI, મનો M, કાનો લાગ્યો છે એટલે એ. મધુરિમા. હા, પછી શું છે સાહેબ? તન્મય. તો તનો T કંઈ નથી એટલે A, ન અડધો જ છે એટલે N, એની સાથે જ મ જોડાયેલો છે એટલે M અને મ પછી કંઈ નથી એટલે A. ને ભાઈ તન્મય. તન્મય થઈને તમે ભણજો. હા, આ બધું ભણો છો ને ત્યારે આની ખરેખર નોટ બનાવવી પડે. તમારું અંગ્રેજી નબળું છે અથવા તમે અંગ્રેજી ભણવાની શરૂઆત કરો છો, તમે કોઈ પણ ધોરણમાં હોય, તમે કોઈ પણ પરીક્ષા આપતા હોય, તમારું અંગ્રેજી નબળું છે અથવા તો તમારે અંગ્રેજી ભણવાની શરૂઆત કરવી છે તો આ ભણવું પડે. હા, અને અહીંયા મેં તમને કીધું બે જગ્યાએ આ આપણી જ્ઞાન એકેડમીની યુટ્યુબ ચેનલ છે, પછી આવી જ એક બીજી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે અર્લી બર્ડ IAS ગુજરાત. એમાંય આવા વિશેષ સેશન છે ને એમાં તમારે કમેન્ટ કરવાની જ છે વિડીયો નીચે. તમે ગમે ત્યારે ગમે ત્યાં લેક્ચર જુઓ, યુટ્યુબ ચેનલ શોધીને ત્યાં કમેન્ટ કરવાની છે. હા, કે મને સાહેબ મારું નામ આ છે, હું આ સ્કૂલમાં ભણું છું અને મને મજા આવી ગઈ, હવે મને અંગ્રેજી લખતા આવડી ગયું. હું આ સ્કૂલમાં નથી ભણાવતો, હું આ સ્કૂલમાં કોઈ શિક્ષક જોતા હોય તો ભણાવું છું, પણ મારે અંગ્રેજી શીખવું હતું. કોઈ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર જોતા હોય તો નીચે કમેન્ટ કરજો. તમે આવી 100 કમેન્ટ કરશો ને તો આવી હું ઓછામાં ઓછા 10, 20, 30 વિડીયો રેગ્યુલર મૂકવાના ચાલુ રાખીશ. હા, તમારા માટે. ચલો, એ લનો શું થાય? જો આ એ એટલે અ એટલે એ જો એ સ્વર જ છે, પછી બીજો એ નહીં લખવાનો. પછી લ અડધો છે એટલે એલ, એની સાથે પ જોડાયેલો છે એટલે પી, અને એને કાનો લાગ્યો છે એટલે એ, અલ્પા. હા, પછી આ સાનિધ્યમાં શું છે જોજો, પેલા સ છે પ્લસ આ છે, આ સ અડધો થઈ જાય, પ્લસ ન છે પ્લસ રસવઈ છે, પછી દ છે, દ અડધો, પછી યતિનો ય છે એ અડધો છે, પછી અ છે. સાનિધ્ય આવી રીતે લખાય. તો એસ એ, આનો એસ, આનો એ, પછી એન, નનો એન, પછી રસવઈ છે એટલે આઈ, પછી દનો શું થાય? ડી, યનો શું થાય? એચ, સોરી યનો શું થાય? વાય, યનો શું કરશો? વાય. લ્યો આપણે ભૂસીને ફરીથી લખી દઈએ. પછી જોડિયો અક્ષર છેલ્લે હોય ને, જોડિયો અક્ષર છેલ્લે તો એ લગાડવાનો, યાદ રાખજો. છેલ્લે જોડિયો અક્ષર હોય તો આપણે એ એડ કરવાનો છેલ્લે. હા, જેમ કે આવું નામ હોય ને ક્યાંક, જોજો, ભવ્ય આવું નામ હોય તો ભનો શું થાય? બી એચ એ, વનો શું થાય? વી, પાછળ શું આવ્યો? વાય, અને જોડિયો અક્ષર છેલ્લે હોય તો એ ઉમેરવાનો. ભવ્ય અને ભવ્યા બે એક સરખી રીતે જ લખાય. હા, આ અલ્પ લખ્યું ને, આ અલ્પા લખ્યું, એ કોઈનું નામ અલ્પ હોય ને, અલ્પ, તો એ લખવાનું તો આવી રીતે જ થાય. હા, છેલ્લા થોડાક નામ હવે તમારા માટે. પછી આવતા લેક્ચરમાં, આના પછીના લેક્ચરમાં ખૂબ અઘરા નામ આવશે. કશ્યપ, તો કે એ મીંડાવાળો સ છે એટલે એસ એચ, અને અડધો જ છે એટલે એ નહીં લખવાનો, વાય એ પી, કશ્યપ. અર્જુન, અમુકને એમ થાય છે આમાં નહીં ખબર પડે, તો જો અહીંયા હું લખાઈ દઉં. શું છે? તો કે અ છે પહેલા, પછી અડધો ર છે, આવી રીતે ઉપર રેફ હોય ને એ અડધો ર કહેવાય. પછી જ છે, જ એ અડધો છે, પછી રસવવું છે, રસવવું એટલે નાનું, બરોબર ને? પછી ન છે, અને પછી એની સાથે કંઈ નથી, છેલ્લે કંઈ ના હોય, છેલ્લે અડધો અક્ષર જ હોય. તો પહેલાં અનો એ, રનો આર, જનો જે, રસવનું યુ, અને એન. અર્જુન નામ લખાય, અર્જુન. ગમે એવા અઘરા નામ હોય ને, પ્રેક્ટિસ કરશો એટલે આવડશે જ હવે. હો, પછી શું છે? શિલ્પા, તો મીંડાવાળો સ હોય એટલે શું આવે? એસ એચ, રસોઈ છે એટલે શું આવે? આઈ, અડધો લ છે એટલે શું આવે? એલ, પ આખો છે પી, એની પાછળ કાનો છે એટલે એ, શિલ્પા. મોનિકા, તો મનો એમ, કાનો માત્ર બે છે એટલે ઓ, નનો એન, રસવઈ છે એટલે આઈ, કનો કે, કાનો છે એટલે એ, મોનિકા. જો તમે યુટ્યુબમાં આ લેક્ચર જુઓ તો, જોઈ રહ્યા છો તો પણ તમારે આ લેક્ચરની નીચે કમેન્ટ બોક્સ હોય, એમાં કમેન્ટ કરવાની છે. હા, કે તમારું નામ, તમે કયા જિલ્લામાંથી આ લેક્ચર જુઓ છો, તમને લેક્ચર કેવો લાગ્યો. હા, ચલો, દીપેન્દ્રમાં દનો ડી, રસવઈ છે એટલે આઈ. આ પેન્દ્ર એટલે શું હોય? જોજો, પ હોય પછી અને એક માત્ર એ હોય ને, એની માથે મીંડું હોય, તો પ એટલે પી, એક માત્રનું ઈ, માથે મીંડું છે એનો એન, ડી આઈ પી ઈ એન. હવે ડી પછી શું છે? તો કે જો દ છે, ર છે, અને ર છે, દ ર, અને છેલ્લે જોડિયો અક્ષરો એટલે અ ઉમેરવાનો. તો ડી આર એ, અને દીપેન્દ્ર કહેવાય, દીપેન્દ્ર. સમજાય? પછી નરેન્દ્ર, આપણે નરેન્દ્ર મોદી સાહેબ વાળું નરેન્દ્ર, તો એન કંઈ નથી એટલે એ, રને એક માત્ર એટલે રે, માથે મીંડું છે એનો એન, પછી દનો ડી, પછી એની સાથે આર જોડાયેલો એનો આર, અને જોડિયો અક્ષર છેલ્લો હોય તો એ, નરેન્દ્ર. છે ને, નોંધવાની મજા આવી? હા કે ના? થોડાક નામ હું અહીંયા લખું છું, એ તમારે નોટમાં લખવાના. યુટ્યુબમાં સેશન જુઓ છો એ બધા મિત્રોએ તમારે કમેન્ટમાં લખવાના. ભાર્ગવ, સુનૈના,
કંદર્પ, શર્મિષ્ઠા, વીરેન્દ્ર, અહીંયા ન લખો કે આની માથે મીંડું કરો બે એક હો, પુષ્પેન્દ્ર, સંસ્કૃતિ, હાર્દી, ધર્મ, પંચામૃત. આ બધા નામ આવતીકાલે વિગતવાર આપણે પહેલા જોશું, પહેલા આટલા જોશું અને પછી આવા જ ઓછામાં ઓછા 30 થી 50 નામની પ્રેક્ટિસ નેક્સ્ટ લેક્ચરમાં થશે. હા, તમે પણ તમારી રીતે પ્રેક્ટિસ કરી લેજો. તમને કોઈ પણ નામ અઘરા લાગે ને એ બધાને, બરાબર? ચલો આપણે મળતા રહીશું. સમયાંતરે તમારે નોટમાં નોંધતું રહેવાનું અને અહીંયા મને જણાવવાનું છે કેવું લાગ્યું એ પણ.